સમાચારમાં આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરના થાનગઢના સરોડી ગામે હત્યાનો બનાવ બન્યો છે ત્યારે છેડતી બાબતે ઝઘડો થતા હત્યા થઈ છે। મનસુખભાઈ સરવૈયા નામના યુવકની હત્યા થઈ છે ત્યારે હોસ્પિટલ લઈ જવાયા બાદ તબીબે મૃત જાહેર કર્યા હતા ત્યારે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। ગોપાલભાઈ મેટાડિયા એમને જે છે એ કોઈ ઘરમાં કોઈ સ્ત્રીની છેડતી બાબતનો જે પ્રાથમિક અમારી પાસે વિગત છે એ મુજબ ઘરમાં કોઈ સ્ત્રીની છેડતી બાબતેનો પ્રશ્ન છે। એના કારણે એ પોતે સામેવાળો જે વ્યક્તિ સુરેશભાઈ કરીને જે છે એની સાથે માથાકૂટ કરવા માટે તેને પોતે જાય છે અને એ દરમિયાન આ ગુનામાં જે મરનાર વ્યક્તિ મનસુખભાઈ સરવૈયા જે છે એ પોતે વચ્ચે પડે છે અને વચ્ચે પડે છે એટલે ચાકુ જે ગોપાલભાઈના હાથમાં હોય છે એના વડે અમને ઈજા થાય છે ગળાના ભાગે અને હાથના ભાગે અને જ્યારે હોસ્પિટલ અમને લઈ આવવામાં આવે છે તો ડૉક્ટર દ્વારા એમને મૃત જાહેર કરેલ છે। હાલ જે એમની ડેડ બોડી છે એને પીએમ માટે થઈને લઈ જવાની કાર્યવાહી ચાલુ છે। પોતે ગોપાલભાઈ મેટાડિયા એમને જે છે એ કોઈ ઘરમાં કોઈ સ્ત્રીની છેડતી બાબતનો જે પ્રાથમિક અમારી પાસે વિગત છે એ મુજબ ઘરમાં કોઈ સ્ત્રીની